નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 10 આપણે લગભગ અડધે સુધી ભણી ચૂક્યા છીએ. છેલ્લે એમાં વહનના પ્રકાર, એમાં વહનમાં ખાસ કરીને ધારારેખી વહન અથવા તો સ્થાયી વહન કોને કહેવાય તે આપણે શીખ્યા હતા. અને સ્થાયી વહનમાં ઉપયોગી એવું બર્નોલી સમીકરણ સાથે સાથે સાતત્ય સમીકરણ, આ મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓ થોડા મેથેમેટિકલ છે એ વાત આપણે જાણીએ છીએ. બર્નોલી સમીકરણ એના વ્યવહારમાં ઘણા બધા ઉપયોગો છે, એ બાબત પણ આપણે છેલ્લે જોઈ ગયા. એમાં ખાસ કરીને વેન્ચુરીમીટર નામનું સાધન, જેનો સ્પ્રે પંપ તરીકે પણ ઉપયોગ થાય છે, અને કોઈ પાઇપલાઇનમાંથી વહેતું તરલ તેનું દબાણ શોધવા માટે તેનો ઉપયોગ થાય છે. આ સાધનની રચના વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ વખતે ભણી ગયા. પાઇપમાંથી વહેતો વેગ શોધવા માટે વેન્ચુરીમીટર ઉપયોગી છે. અચ્છા, હવે લાસ્ટ ટાઈમ આપણે સ્વિંગ બોલિંગ કેવી રીતે થાય, બરાબર, એની પણ વાત કરી હતી. જેને લગતી ઘટના, એને મેગ્નસ ઇફેક્ટ કહેવાય. એટલે કે મેગ્નસ ઇફેક્ટ વિશે આપણે ગયા વખતે ભણ્યા હતા. સાથે સાથે શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન, શરીરની અંદર લોહીનું પરિભ્રમણ, બરાબર, અને એની અંદર જો કોઈ બ્લોકેજ હોય તો કેવી રીતે વેગ વધવાથી, દબાણ ઘટવાથી નળીઓ સંકોચાય અને હાર્ટ એટેક જેવી ઘટનાઓ બનેવી, એ વાત પણ આપણે શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ મેગ્નસ ઇફેક્ટ સાથે સંકળાયેલા વર્ણનાત્મક મુદ્દામાં એક નાનકડો મુદ્દો એ આપણે સમજવાનો બાકી રહે છે. એ છે એરફોઇલ, અથવા તો એને એરોફોઇલ પણ કહેવાય. બરાબર, તમે બધાએ આકાશમાં ઉડતા વિમાન દેખ્યા હશે, બરાબર. પેસેન્જર પ્લેન હોય કે ફાઇટર પ્લેન હોય કે અલગ અલગ પ્રકારના સામાનનું વહન કરતા વિમાનો, બરાબર. આ બધા વિમાન એ આકાશમાં ઘણી ઊંચાઈએ ઉડતા હોય છે. આપણને ઘણીવાર થાય કે આ વિમાન કેવી રીતે ઉડતું હશે. વિદ્યાર્થી મિત્રો, તમે અવશ્ય પેપર પ્લેન બનાવી અને ઉડાડ્યા હશે, બરાબર. આવા પેપર પ્લેન્સ તમે નાનપણમાં, હજી નાના જ છો તમે, તો આવા પેપર પ્લેન તમે બનાવતા હશો અને ઉડાડતા હશો, બરાબર. પેપર પ્લેનની રમત તમે કરી હશે. તમને અહીંયા થોડો ઘણો પ્રશ્ન થતો હશે મનમાં કે આ પ્રકારની રચના એ કેવી રીતે આકાશમાં સારી રીતે ઉડી શકે છે અને પોતાનું પુષ્કળ વજનબળ હોવા છતાં પણ તે હવામાં ટકી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો તેની પાછળ પણ મેગ્નસ ઇફેક્ટ જવાબદાર છે, બરાબર. તમે વિમાનની પાંખોને અને આમ તો આખી એની બોડીને જો ધ્યાનથી જોશો તો તેનો આકાર એક વિશિષ્ટ પ્રકારનો હોય છે. આકાર થોડો ઘણો માછલી જેવો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક ફિશનું જે બોડી શેપ હોય, લગભગ એને મળતો આવતો આકાર વિમાનની મેઇન જે બોડી હોય, ફ્યુઝલેજ હોય, એનો પણ હોય છે. ઓકે, એની જે ફિન્સ હોય, પાંખો હોય, એનો પણ હોય છે. આ આકાર કેવો હોય છે? એક કાગળને તમે વાળીને એનો એક છેડો જો પકડી રાખશો, લગભગ આવો આકાર, બરાબર. અહીંયા જે આડછેદ બની રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, ઓલમોસ્ટ આના જેવો શેપ, આના જેવો આડછેદ એ વિમાનની પાંખનો હોય છે. આની આકૃતિ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો, બરાબર. તો આ પ્રકારનો આડછેદ જ્યારે હવામાં ગતિ કરે, વિમાનની અંદર ઓફકોર્સ એન્જિન હોય, બરાબર. જો પ્રોપેલર પ્લેન હોય તો આગળ પંખો લાગેલો હોય, અથવા તો બે તરફ બે પાંખો પર પંખા લાગેલા હોય, બે ચાર પણ હોય કોઈમાં, બરાબર. અને જો જેટ એન્જિન હોય તો બંને પાંખોમાં સેન્ટરમાં બંને તરફ એક એક અથવા તો બે જેટ એન્જિન્સ લાગેલા હોય. વિદ્યાર્થી મિત્રો, જે આગળની હવાને પ્રેશર પૂર્વક ખેંચી, બરાબર, અને પ્રેશરથી પાછળની બાજુ એને રિલીઝ કરે, એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ એને આગળની બાજુ વેગ મળે. હવા સ્થિર હોય તો પણ વિમાન ગતિ કરતું હોવાથી વિમાનની સાપેક્ષે હવા ઉપર અને નીચે ગતિ કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે તેની પાંખનો આકાર કંઈક એ પ્રકારનો હોય છે. વિમાનની પાંખનો આડછેદ જોઈએ આપણે તો એ એવો હોય છે, એવા પ્રકારનો હોય છે કે જેથી વિમાનની સાપેક્ષે ગતિ કરતી હવા, એની ધારા રેખાઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એ
ઉપરની બાજુ વધે અને નીચેની બાજુ ધારા રેખાઓ ઘટે. તો ધારા રેખાઓ ઉપરની બાજુ વધારે પ્રમાણમાં પસાર થશે અને નીચેની બાજુ ઓછી ધારા રેખા થશે. ઉપર ધારા રેખા વધુ મતલબ કે ગીચોગીચ હોય, જે ઓછું આડછેદ બતાવે છે. તો આડછેદનું ક્ષેત્રફળ ઓછું, ત્યાં વેગ વધુ. ઉપરની બાજુ હવાનો વેગ વધારે રહેશે, નીચેની બાજુ હવાનો વેગ ઓછો રહેશે. હવાનો વધુ વેગ મતલબ ઓછું દબાણ. આપણે બર્નૌલી સિદ્ધાંત પરથી આ વાત ગયા વખતે ભણ્યા હતા. ઉપરની બાજુ ધારા રેખાઓની ગીચતા વધુ, બરાબર, એટલે હવાનો વેગ વધુ અને એને કારણે દબાણ ઓછું સર્જાય ઉપરની બાજુ. જ્યારે નીચેની બાજુ શું થશે? ધારા રેખાઓની ગીચતા ઓછી છે, જે મોટું ક્ષેત્રફળ બતાવે છે. એને કારણે વેગ ધીમો રહેશે હવાનો અને એને કારણે દબાણ વધારે રહેશે. તો સિમ્પલી ઉપરની બાજુ દબાણ ઓછું અને નીચેની બાજુ દબાણ વધારે રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલે પાંખની ઉપર અને નીચે શું થશે? અહીંયા દબાણ તફાવત સર્જાશે. પાંખની ઉપર અને નીચે શું થાય? દબાણ તફાવત સર્જાય, જેથી વિમાનને નીચેથી ઉપરની તરફ બળ લાગે. બળ બરાબર દબાણનો તફાવત ગુણ્યા પાંખનું ક્ષેત્રફળ. એ કરવાથી તમને બળ મળી જાય. નીચેથી ઉપરની તરફ બળ લાગે, આ બળ ઓછામાં ઓછું વિમાનના વજનને સમતોલે તેટલું હોવું જોઈએ. બરાબર. તો પાંખની જે ફિન્સ હોય એમાં યોગ્ય ફેરફાર કરી અને એ બળને એડજસ્ટ કરવામાં આવતું હોય છે. આ બળ વિમાનના વજન બળને સમતોલે. બરાબર. એટલે વિમાન આરામથી હવામાં એક લેવલે ટકી રહેશે. બરાબર. તો આ થયો વિમાનનો હવામાં ઉડવાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ જ સિદ્ધાંતને આધારે બધા જ પ્લેન્સ, બરાબર, પેસેન્જર પ્લેન હોય કે ગુડ્સ કેરેજ પ્લેન હોય, બરાબર, કેરિયર પ્લેન, બોમ્બર પ્લેન હોય કે ફાઇટર પ્લેન હોય કે આપણા રાફેલ હોય, બરાબર, બધા જ પ્લેન એ આ સિદ્ધાંતને આધારે ઉડતા હોય છે. ઓકે. તો આજે એક પેપર પ્લેન અવશ્ય બનાવશો અને ઉડાડી અને એને ચેક કરશો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, પેપર પ્લેન પર આધારિત એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તમારી પુસ્તકમાં ઉદાહરણ 10.8 એ છાપેલું છે, જે પેપર પ્લેન પર આધારિત છે. પહેલા પ્રશ્ન સમજીએ આપણે કે આ પ્રશ્ન આપણને શું કહે છે. હું પુસ્તકમાંથી પ્રશ્ન વાંચું છું. પ્રશ્ન એવું કહે છે કે એક આખા ભરેલા બોઈંગ વિમાનનું કુલ દળ અહીંયા આપેલું છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 3.3 × 10⁵ કિલોગ્રામ. આટલું દળ વિમાનનું છે. હશે, કોઈ વાંધો નહીં. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ અહીંયા આપેલું છે. બંને પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર. ઓકે, 500 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. અને તે 960 કિલોમીટર પર અવર, 960 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયન કરી રહ્યું છે. અહીંયા આપણે હવાને સ્થિર સમજીશું. વિમાનની ઝડપ એ વિમાનની સાપેક્ષે હવાની ઝડપ ગણી શકાય અને આ ઝડપ એ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. તો તમારે તેને મીટર પર સેકન્ડમાં ફેરવવી પડશે. તો આ કામ તમારે પહેલા કરી લેવાનું. પ્રશ્ન એ છે અહીંયા, પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચે દબાણ તફાવત શોધો. પાંખોની ઉપર નીચેની સપાટી વચ્ચેનો દબાણ તફાવત તમારે અહીંયા શોધવાનું છે. બીજું છે, પાંખોની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપ. નીચેની સપાટી વિમાનની પાંખ, એની જે નીચેની સપાટી હોય વિદ્યાર્થી મિત્રો, એની સાપેક્ષે ઉપરની સપાટી પાસે હવાની ઝડપનો જે ડિફરન્સ હોય, બરાબર, એનો આંશિક વધારો શોધવાનો છે. એટલે કે નીચેની ઝડપની સાપેક્ષે ઉપરની ઝડપ કેટલી વધારે છે તે આપણે અહીંયા શોધવાનું રહેશે. બરાબર. તો આ બંને પ્રશ્નોનો જવાબ આપણે મેળવીએ. સૌપ્રથમ આપણે એ વાત અહીંયા ડિસાઈડ કરીએ કે આખા વિમાનનું દળ જે છે ભાઈ, એના ઉપરની અને નીચેની પાંખ, એટલે પાંખની ઉપર અને નીચેની સપાટી પાસે જે દબાણ તફાવત સર્જાય, એને કારણે જે બળ મળે ઉપરની તરફ, નીચેનું દબાણ વધુ હોય એટલે બળ પણ ઉપરની તરફ લાગે. તો વિમાનને દબાણ તફાવતને કારણે જે બળ લાગશે ઉપરની તરફ, બરાબર, એ બળ વિમાનના વજન બળને સમતોલે છે. એ વાત આપણે અહીંયા યાદ રાખશું. તો દબાણ તફાવતને કારણે ઉદ્ભવતું બળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? તો દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કરવાથી બળ મળે. તો આ બળ બરાબર વિમાનનું વજન બળ mg થશે. બરાબર. તો
તો જ વિમાન સમક્ષિતિજ દિશામાં સંતુલન સાથે આગળ વધી શકે. તો અહીંયા આપણે સૌપ્રથમ દબાણ તફાવતને લીધે ઉદ્ભવતા બળને વજન બળ સાથે સરખાવ્યું. આપણે ડેલ્ટા પી દબાણ તફાવત જોઈએ છે તો તેને કરતા બનાવીએ તો ડેલ્ટા પી બરાબર શું લખી શકીએ જમણી તરફ mg/a. તો વિદ્યાર્થી મિત્રો mg નું મૂલ્ય ભાગ્યા ક્ષેત્રફળ a નું મૂલ્ય બરાબર આટલું કરશો તમે એની સાદરૂપ આપશો એટલે તમને દબાણનો તફાવત મળી જશે. યાદ રાખો ઉપર કે નીચેનું નિરપેક્ષ દબાણ શોધ્યું નથી આપણે. શું શોધ્યું છે? દબાણનો તફાવત શોધ્યો છે. તો દબાણનો તફાવત અહીંયા સાદરૂપ આપવાથી 6.5 × 10⁵ 6.5 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલો તમને અવશ્ય મળી જશે. બીજો પ્રશ્ન અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, ઉપર અને નીચેના વેગનો આંશિક વધારો આપણે શોધવાનો છે. નીચેની સાપેક્ષે ઉપરના વેગનો આંશિક વધારો આપણે શોધવો છે. તો અહીંયા બર્નોલી ઇક્વેશનનો ઉપયોગ કરશું આપણે. બર્નોલી ઇક્વેશન જે હતું P1 + ρgh1 + 1/ρv1² = P2 + ρgh2 + 1/ρv2² એ તમે જાણો છો. પાંખની જાડાઈ એ બહુ વધારે હોતી નથી. તો પાંખની જમીનની સાપેક્ષે પાંખની ઉપરની અને નીચેની સપાટી, વિમાનની પાંખ જે હોય એની ઉપર અને નીચેની સપાટી વચ્ચેનો ઊંચાઈ તફાવત એ આપણે અવગણી શકીએ અને એટલા માટે બર્નોલી ઇક્વેશનમાં આપણે ઊંચાઈ વાળું પદ ρgh એ અહીંયા લખ્યું નથી. બંને તરફ એ પદ કેન્સલ થઈ જાય એવું આપણે અહીંયા માનીએ છીએ. બરાબર. તો બાકી રહેતું સમીકરણ P1 + 1/ρv1² બરાબર P2 + 1/ρv2² થશે. તો p વાળા પદો ડાબી તરફ લઈ લઈએ તો P1 - P2 એ દબાણ તફાવત ડેલ્ટા p થશે બરાબર જમણી બાજુ 1/ρv2² - 1/ρv1² એમાંથી 1/2 × ρ જો સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે વિદ્યાર્થી મિત્રો v2² - v1². ઓકે, એને જો સાદરૂપ આપીએ અવયવની રીતે તો કૌંસમાં v2² - v1² હોવાથી એના અવયવ થશે v2 - v1 × v2 + p1 બરાબર v2 - v1 × v2 + p1. સાથે સાથે આપણે 1/2 છે અહીંયા હતું 1/2 આ 2 ને આપણે v1 + v2 ની છેદમાં લખ્યો અહીંયા બરાબર. આટલું પદ જે રહ્યું વિદ્યાર્થી મિત્રો આટલું પદ v1 + v2/2 આ પદ એ પાંખની ઉપર અને નીચે નો સરેરાશ વેગ દર્શાવે છે બરાબર. પાંખની ઉપરની હવા અને નીચેની હવાનો સરેરાશ વેગ, ઉપરની હવાને v1 કે v2 કહીએ, નીચેની v1 કહીએ તો v1 + v2/2 એ સરેરાશ વેગ થયો. એટલા માટે આપણે v એવરેજ એવા સિમ્બોલથી અહીંયા દર્શાવશું. તો v1 + v2/2 એને v એવરેજ કહીશું આપણે. v એવરેજ ની સાપેક્ષે તમારે v2 - v1 શોધવાનું છે. તો v2 - v1 એને અહીંયા કરતા બનાવીએ. v2 - v1 બરાબર કરતા બનાવશો તમે એટલે ડાબી તરફ ડેલ્ટા p હતું એના છેદમાં ρ જતું રહેશે ઘનતા અને v એવરેજ પણ છેદમાં આવશે એટલે આપણને અહીંયા આવું એક સૂત્ર મળશે ડેલ્ટા p ભાગ્યા ρ × v એવરેજ. આપણે v એવરેજ ની સાપેક્ષે v2 - v1 જોઈએ છે. આ સૂત્રમાં ફરી એકવાર અંશ અને ડાબી અને જમણી તરફ બંને તરફ v એવરેજ વડે ભાગી દઈએ તો ડાબી બાજુ v2 - v1 હતું એની જગ્યાએ થઈ જશે v2 - v1 / v એવરેજ બરાબર. જમણી બાજુ ડેલ્ટા p હતું, ડેલ્ટા p છેદમાં ρ × v એવરેજ હતું જ. v એવરેજ વડે ભાગ્યું એટલે છેદમાં ρ × v એવરેજ નો વર્ગ થઈ જશે બરાબર. આ વાત ધ્યાન રાખશો. v એવરેજ તમને પ્રશ્નમાં આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવાનું. એનો વર્ગ અહીંયા લખશું. હવાની ઘનતા એ જાણીતી બાબત છે એનું મૂલ્ય લખશું અને દબાણ તફાવત આપણે પહેલેથી જ શોધી રાખેલું છે. તો ત્રણ કિંમતો 1, 2 અને 3 કિંમતો એ આ સૂત્રમાં મૂકી અને સાદરૂપ એને આપશો એની આશરે કિંમત. યાદ રાખો કિંમત એક્ઝેક્ટ નથી પણ થોડી ઘણી એપ્રોક્સિમેટ છે. તો તમને એક્ઝેક્ટ જે મૂલ્ય મળે એ મૂલ્ય તમને લખવાની છૂટ. જે એક્ઝેક્ટ મૂલ્ય મળતું હોય એ તમે અહીંયા લખી શકો છો. પુસ્તકમાં એપ્રોક્સિમેટ વેલ્યુ આપેલી છે 0.8 બરાબર. કોઈ પણ ગુણોત્તર, આ એક ગુણોત્તર થયો યાદ રાખો, આ રેશિયો થયો. તો કોઈ બી રેશિયોને 100 વડે ગુણીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એનું પર્સન્ટેજમાં મૂલ્ય મળે ગુણોત્તર આપેલો હોય તો. તો અહીંયા પણ
આપણે જો 100 વડે ગુણી દઈએ તો 0.8 એની જગ્યાએ સોરી 0.08 હશે. તમારી બુકમાં આપેલી કિંમત એ 0.08 હોવી જોઈએ. 0.08 ને જો 100 વડે ગુણી દઈએ તો 8% એવું અહીંયા આપણને એક મૂલ્ય મળશે. બરાબર, મતલબ કે વિમાનની પાંખ હોય એની નીચેની સાપેક્ષે ઉપરની હવાનો વેગ માત્ર 8% વધારે હોય તો આટલું બધું ભારે, બરાબર, 3.3 ગુણ્યા 10⁵ એનો મતલબ 3,30,000 કિલોનું વજન, 3,30,000 કિલો વજન ધરાવતું પ્લેન હવામાં ઉડી શકે માત્ર ઉપરની હવાનો વેગ 8% વધારવાથી. તો પાંખનો વિશિષ્ટ આકાર જેને એરોફોઇલ કહેવાય તે આ કામ સરળતાથી કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમને આવડશે, 3 માર્કમાં પૂછાય. બરાબર, થોડો લાંબો છે, કોઈ પરીક્ષક વધારે માર્કમાં પૂછી શકે, મિનિમમ 3 માર્કમાં પૂછાય એવું છે, તો તૈયાર કરી લેશો. બરાબર, મેં લખ્યું એ રીતે લખશો તો તમને સરળ પડશે. હવે આપણે વહનમાં આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને એક નવી રાશિ જેને શ્યામતા, જેને શું કહેવાય અહીંયા, શ્યામતા અથવા તો સ્નિગ્ધતા કહેવાય, આપણે એની વાત અહીંયા કરીએ. બરાબર, શ્યામતા શું છે એ વાત પહેલા સમજીએ. જો કોઈ પણ તરલ વહેતું હોય, તમે જમીન પર પાણીનો ગ્લાસ ભરીને રેડી દો, બરાબર, પ્લેન સરફેસ ઉપર, તો શું થશે? પાણીનું વહન થશે. કોઈ કેનાલ બનાવી હોય, નાની નીક બનાવી હોય, એમાં પાણી પાસ કરશો તો પાણીનું વહન થશે. આ વહન તમે જોયેલા હશે. મગજમાં કલ્પના કરો, બરાબર, એવું કરતા નહીં પણ મગજમાં ખાલી વિચાર કરો, બરાબર, કે જો આપણે જમીન પર અલગ અલગ પ્રકારના પ્રવાહી રેડીએ તો કયું પ્રવાહી સરળતાથી વહેશે? જો જમીન પર પાણી રેડીએ તો પાણીનું વહન કેટલું ઝડપથી થાય આપણે જાણીએ છીએ. પેટ્રોલ જો રેડવામાં આવે, રેડતા નહીં, એવું કરતા નહીં, પણ એનું વહન કેટલું ઝડપથી થશે એ આપણે ઇમેજિન કરી શકીએ. કેરોસીન કે પેટ્રોલ જેવું પ્રવાહી, એનું વહન પાણી કરતાં વધારે ઝડપી હશે. બરાબર, ત્યારબાદ જો કોઈ તેલનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, કોઈ તેલને જમીન પર વહેતું કરવામાં આવે તો દેખીતી વાત છે પાણી કરતાં એના વહનમાં થોડી વાર લાગશે. તેલની જગ્યાએ જો દિવેલ લઈએ તો, બરાબર, તો દિવેલનું વહન ઓર સ્લો થશે, ઓર વધારે ધીમું થશે. દિવેલની જગ્યાએ જો મધ લીધું હોય તો વિદ્યાર્થી મિત્રો, મધ, બરાબર, તો એનું વહન તો એનાથી પણ ધીમું થાય. બરાબર, પરાણે નીકળતું હોય એવું લાગે. મધની બોટલને આડી કરીએ તો ધીમે ધીમે એમાંથી મધ બહાર આવે. બરાબર, એનું વહન એકદમ સ્લો હોય છે. મધની જગ્યાએ ટોમેટો સોસ લઈએ તો ઓર વધારે સ્લો થઈ જાય. બરાબર, જો ડામર લીધો હોય તો રોડ બનાવવા માટે વપરાય છે એવો ડામર, એને વેડાવીએ આપણે, જેને ટાર કહેવાય, તો આ ટારનું વહન તો ઓર વધારે સ્લો થાય. તો તમને પ્રશ્ન થાય કે એનું રીઝન શું છે? તો બધા પ્રવાહી, આપણે જે વાત કરીએ બધા પ્રવાહી, કોઈનું વહન ફાસ્ટ, કોઈનું ધીમું. એનું રીઝન એવું છે વિદ્યાર્થી મિત્રો કે એ પદાર્થના બંધારણને કારણે એના વહન દરમિયાન એની અંદર એક પ્રકારનું આંતરિક ઘર્ષણ બળ જેવું જ એક અવરોધક બળ લાગતું હોય છે. બરાબર, તો પ્રવાહીના વહન દરમિયાન એની અંદર ખુદને કારણે જે અવરોધક બળ ઉત્પન્ન થાય, એ અવરોધક બળને આપણે શ્યામતા બળ અથવા તો સ્નિગ્ધતા બળ કહી શકીએ. અને જે ગુણધર્મને કારણે આ બળ ઉત્પન્ન થતું હોય, આ બળ ઉત્પન્ન થવા માટે જે ગુણધર્મ જવાબદાર હોય એ ગુણધર્મને આપણે શ્યામતા અથવા તો ઇંગ્લિશમાં જેને વિસ્કોસિટી કહેવાય એવા નામથી આપણે ઓળખીશું. બરાબર, હવે તમને યાદ આવશે આપણે એક વખતે અશ્યાંત પ્રવાહી એવો શબ્દ વાપર્યો હતો, મતલબ શ્યામતા જેની 0 હોય એવું પ્રવાહી. એકચ્યુઅલી એવું કોઈ પ્રવાહી હોય નહીં, દરેકને કંઈક ને કંઈક શ્યામતા હોય છે. બરાબર, હવે આ શ્યામતા શા માટે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રવાહીનું જ્યારે વહન થતું હોય છે, ધારો કે કોઈ પ્લેન સરફેસ, કોઈ સમતલ સપાટી પર પ્રવાહીનું વહન થાય છે માની લઈએ આપણે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહીના અલગ અલગ સ્તર એકબીજા પર સરકતા હશે. પ્રવાહીનું જે સ્તર સૌથી તળિયે હોય એ તળિયા સાથે ચોંટેલું હોય એટલે સ્થિર રહેશે. એની ઉપરનું સ્તર એની સાપેક્ષે ગતિ કરશે. એની ઉપરનું સ્તર એની સાપેક્ષે ઓર વધારે વેગથી ગતિ કરશે. એની ઉપરનું સ્તર ઓર વધારે વેગથી, એની ઉપર એમ ક્રમશઃ પ્રવાહીના સ્તર એકબીજા પર સરકતા હોય એવી અહીંયા પરિસ્થિતિ બનતી હોય છે. બરાબર, તમે પત્તા ક્યારેક રમ્યા હશો, બરાબર, ઓકે, એ પત્તાની જે કેટ હોય એ કેટનો ઢગલો આખી
કેટ હાથમાં પકડી અને પલંગમાં તમે અથવા સોફામાં એને ફેંકશો તો નીચેનું પત્તું શું થાય, જ્યાં હોય ત્યાં ચોંટી જાય. એની ઉપરનું પત્તું થોડું આગળ, એની ઉપરનું થોડું આગળ, એની ઉપરનું થોડું આગળ, સૌથી ઉપરનું પત્તું સૌથી દૂર ગયું હશે. બરાબર. તો એની અંદર પણ સ્તરીય વહન થયું. દરેક પત્તું અલગ અલગ વેગથી ગતિ કર્યું અહીંયા. ઓકે, નીચેનું સ્થિર રહ્યું, એની ઉપર જેમ ઉપર જવાનો વેગ વધ્યો અને એ પત્તું ક્રમશઃ નીચેના કરતાં વધારે દૂર ગયું. બરાબર. તો આ જ બાબત પ્રવાહીમાં સમતલ સપાટી પર ગતિ કરે ત્યારે બનતી હોય છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર પ્રવાહીના સ્તર જાણે બીજા પર સરકતા હોય તેવું લાગે. આ પ્રકારનું વહન એને સ્તરીય વહન કહેવાય. શું કહીશું આપણે એને? સ્તરીય વહન. ઓકે. તો અહીંયા એક સ્તરીય વહન એની આકૃતિ મેં દોરેલી છે. અહીંયા સમજો આ કાચની બે પ્લેટ છે વિદ્યાર્થી મિત્રો, એક નીચેની પ્લેટ, બીજી ઉપરની પ્લેટ. એક પહેલા બીજી વાત સમજી લઈએ કે જ્યારે સમતલ સપાટી પર પ્રવાહી વહન પામતું હોય ત્યારે આ સ્તર સમતલ સ્તર બનશે. ધારો કે કોઈ પાઇપમાંથી પ્રવાહી વહેતું હોય. બરાબર. સમજો આપણને કોઈ પાઇપ આપેલી છે, પાઇપ તમે સમજાવશો બધા કે પાઇપમાંથી પ્રવાહી વહેતું હોય ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? એની સેન્ટરમાં એટલે કે દિવાલથી જે સ્તર સૌથી દૂર હોય એનો વેગ સૌથી વધારે હશે. સેન્ટરમાં એટલે કે એની અક્ષ ઉપર વેગ સૌથી વધારે હોય. અક્ષની સાપેક્ષે નળાકાર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ તો અલગ અલગ નળાકાર સ્તર બનશે. સૌથી દિવાલ પાસેનું સ્તર જે નળાકાર જ છે પણ દિવાલને ચોંટેલું સ્તર એનો વેગ શૂન્ય હોય. દિવાલથી જેમ જેમ દૂર જાઓ, અક્ષ તરફ જાઓ, જેમ નળાકાર નાનું લેશો એમ એનો વેગ વધતો જશે. બરાબર. એની એક સંજ્ઞાત્મક આકૃતિ તમારી પુસ્તકમાં આપેલી છે. આકૃતિ તમારે જોઈ લેવાની. પાઇપમાં કેવી રીતે સ્તર બને? બધા સ્તર નળાકાર બનશે. અક્ષ પાસેનો વેગ સૌથી વધુ, અક્ષથી દૂર જાઓ, વ્યાસ વધારો, પાઇપની સપાટીની નજીક જાઓ એમ વેગ ઘટતો જાય. બરાબર. અચ્છા, અહીંયા આપણે એક આવી પરિસ્થિતિ લઈએ છીએ. પ્લેન કાચ ધારો કે તમને આપેલું, કાચની પ્લેટ, એની વચ્ચે કંઈક પ્રવાહી મૂકેલું છે અને એની ઉપર આપણે કાચની બીજી પ્લેટ મૂકી દીધી છે. કાચની બે પ્લેટની વચ્ચે પ્રવાહી મૂકેલું છે એમ સમજો. નીચેની પ્લેટને આપણે સ્થિર રાખીએ, નીચેની પ્લેટ સ્થિર અને ઉપરની પ્લેટને v વેગથી ગતિ કરાવીએ. નીચેની પ્લેટને સ્થિર રાખી ઉપરની પ્લેટને v વેગથી ગતિ કરાવીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સૌથી ઉપરના સ્તરનો વેગ ઉપરની પ્લેટ જેટલો v જેટલો રહેશે. ક્રમશઃ નીચે જતા વેગ ઘટતો જાય અને સૌથી નીચેના સ્તરનો વેગ અહીંયા શૂન્ય બને. બરાબર. નીચેથી ઉપર જતા દરેક સ્તરનો વેગ ક્રમશઃ વધતો જાય. આ વધતા વેગને અહીંયા તીરના નિશાન વડે બતાવેલા છે. નીચેનો વેગ શૂન્ય, જેમ જેમ ઉપર જાય વેગ વધતો જાય, સૌથી વધારે વેગ સૌથી ઉપર. બરાબર. હવે આપણે આ પ્રવાહીની અંદર એક લંબચોરસ કદ, લંબઘન કદ આપણે અહીંયા વિચારીએ. બરાબર. મેં અહીંયા લંબચોરસ બતાવેલું છે. ABCD એવું એક કદ કોઈ એક સમય, કોઈ એક ક્ષણે આવું કદ એ બે પ્લેટની વચ્ચે છે. આપણે એને ધ્યાન પર લઈએ. એ કદની ઊંચાઈ બે પ્લેટ વચ્ચે, બે ગ્લાસની પ્લેટ છે વચ્ચેનું અંતર ધારો કે L આપેલું છે અને એની લંબાઈ ધારો કે જે કંઈ હોય લંબાઈનું હાલ એ કામ નથી. ઓકે. અચ્છા, તો અહીંયા આવું એક લંબચોરસ દેખાય એવું એક કદ અહીંયા આપણને મળશે બે પ્લેટની વચ્ચે. હવે ઉપરની પ્લેટ સરકે ત્યારે શું થાય વિદ્યાર્થી મિત્રો? કે ઉપરનું સ્તર ખસે ત્યારે નીચેનું સ્તર તો ત્યાં જ રહેવાનું. બાકીના સ્તરો ગ્રેજ્યુઅલી ક્રમશઃ અલગ અલગ અંતર કાપશે, અલગ અલગ વેગથી, કારણ કે બધાનો વેગ જુદો જુદો છે. આપણે જો સમયગાળો ડેલ્ટા ટી લઈએ તો ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન દરેક સ્તરે કાપેલું અંતર એટલે કે સ્થાનાંતર જુદું જુદું હશે. સૌથી નીચેનું સ્તર ત્યાંનું ત્યાં જ રહેશે, એડી સ્તર ત્યાંનું ત્યાં. પછી જેમ ઉપર જશો એમ સ્થાનાંતર વધતું જશે. સૌથી ઉપરના સ્તરનું સ્થાનાંતર સૌથી વધુ. એટલે આપણે જે કદ ધ્યાનમાં લીધેલું હતું એ કદ હવે સિમેટ્રિક ન રહેતા આવું બની જશે. થાય કે નહીં ભાઈ? કારણ કે ઉપરનું સ્તર વધારે ગતિ કરે, નીચેનું સ્તર સ્થિર છે. તો આપણે જે કદ, જે આકાર ધ્યાનમાં લીધેલો તે લંબઘન ન રહેતા, અહીંયા આકૃતિમાં દેખાય છે લંબચોરસ ન રહેતા એક આવો સમાંતર બાજુ છે અહીંયા ચતુષ્કોણ જેવો શેપ બનશે. બરાબર. તો શરૂઆતમાં આકાર ABCD હતો, એના બદલે હવે AEFD એવો શેપ બની જશે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આકાર વિકૃતિ. હવે ઘન પદાર્થ હોય તો આકાર વિકૃતિ ખદ સુધી વધીને અટકી જાય, પણ પ્રવાહીમાં તો આ મૂલ્ય વધતું જ જાય. તો આપણે
એકમ સમયમાં ઉદ્ભવતી આકાર વિકૃતિ ધ્યાન પર લઈશું, જેની વિકૃતિનો દર કહેવાય. આકાર વિકૃતિનો દર, એને કહીશું આકાર વિકૃતિનો દર. આકાર વિકૃતિનું સૂત્ર તમને બધાને ખબર છે. આ સ્થાનાંતર જે હોય, આ સ્થાનાંતર ડેલ્ટા એક્સ ભાગ્યા આ ઊંચાઈ એલ. આપણે આના આગળના પ્રકરણમાં આ વાત ભણી ગયા. તો ડેલ્ટા એક્સ અપોન એલ એ તો આકાર વિકૃતિ થઈ, ભાગ્યા સમયગાળો ડેલ્ટા ટી વડે ભાગી દઈએ તો આકાર વિકૃતિ ઉદ્ભવવાનો દર એ આપણને અહીંયા મળશે. બરાબર, જેને આકાર વિકૃતિનો દર કહીશું આપણે. બરાબર, તો આકાર વિકૃતિનો દર ડેલ્ટા એક્સ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી થયો. અહીંયા ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એટલે આ ઉપરની પ્લેટે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, ઉપરની પ્લેટનો વેગ થયો, સૌથી ઉપરના સ્તરનો વેગ થયો, એને v વડે દર્શાવીએ તો આકાર વિકૃતિનો દર જે છે એ v અપોન એલ આપણને અહીંયા મળશે. વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત પરથી આપણે શ્યામતાનો અચળાંક વ્યાખ્યાયિત કરી શકીએ, જેને શ્યામતા ગુણાંક કહેવાય. બરાબર, કોઈ પ્રવાહીની શ્યામતા કેટલી છે એ દર્શાવતો અચળાંક એને શ્યામતા ગુણાંક કહેવાય. તો શ્યામતા ગુણાંક જો આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીએ, બરાબર, તો શું થશે? અહીંયા જુઓ, શ્યામતા ગુણાંકને આવા સિમ્બોલ વડે દર્શાવાય. આ સિમ્બોલ ધ્યાનથી જોશું. આ સિમ્બોલ n જેવો દેખાય છે તમને. શું દેખાય છે અહીંયા? ઇટ લુક્સ લાઈક n, સ્મોલ n, પણ એનું બીજું પાંખ્યું છે લાંબુ કરીને વાળી દીધું છે. બરાબર, આને ઈટા વંચાય. શું વાંચીશું આપણે? ઈટા. આને વાંચીશું આપણે ઈટા. ઓકે, ઈટ હોય એના પરથી ઈટા. બરાબર, તો શ્યામતા ગુણાંક ઈટા બરાબર અગેન પ્રતિબળ ભાગ્યા વિકૃતિની પણ વિકૃતિનો દર. પ્રતિબળ ભાગ્યા વિકૃતિનો દર એવું કરવાથી શ્યામતા ગુણાંક વ્યાખ્યાયિત થશે. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને વિકૃતિનો દર આપણે હમણાં શોધીએ એમ વેગ ભાગ્યા લંબાઈ. તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિનો દર જો સ્વરૂપ આપશો તો l છેદમાં આવતી શું થશે? f l છેદમાં v a, વેગ ગુણ્યા ક્ષેત્રફળ. તો આવું એક સૂત્ર મળશે. આ સૂત્ર આપેલા પ્રવાહીનો શ્યામતા ગુણાંક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, શ્યામતા ગુણાંક એક નવી રાશિ થઈ, તેનું એકમ ખબર હોવી જોઈએ. શ્યામતા ગુણાંકનું એકમ વૈજ્ઞાનિક પોઈસિલી. બરાબર, પોઈસિલી વારંવાર ટોરિસિલી અને બીજો એક વૈજ્ઞાનિક છે પોઈસિલી. આ બધા સિલી લોકો જ કામ કરી રહ્યા. બરાબર, તો બીજો સાયન્ટિસ્ટ છે પોઈસિલી, એના નામ પરથી આનું એકમ પોઈસ અથવા તો પોઈસિલ એવા નામથી જાણીતો છે. તમારી બુકમાં શબ્દ આપેલો છે, એ છે પોઈસિલ. તો આ એકમ પોઈસિલ તરીકે ઓળખાય. ઓકે, અને એને સ્મોલ મતલબ સિમ્બોલમાં એને પીએલ, કેપિટલ પી સ્મોલ એલ આવા સિમ્બોલથી દર્શાવવામાં આવતું હોય છે. યાદ રાખો, આ પોઈસિલ એકમ છે એ સીજીએસ એકમ બનશે. સીજીએસ એકમ. બરાબર, પોઈસિલને જો આપણે બીજી રીતે લખવું હોય તો એને ડાઇન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર લખી શકાય. ડાઇન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર લખી શકાય. જો એ એનું એસઆઈ એકમ બનશે. શ્યામતા ગુણાંકનું એસઆઈ એકમ એ પોઈસિલ છે, યાદ રાખશો. ઓકે, તો પોઈસ પણ કહેવાય એ છે. ઓકે, બીજો એકમ એનકેએસમાં લઈએ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર થશે. એને જુદી રીતે લખીએ તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ એવું પણ લખી શકાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ થયું શ્યામતા બળ. બરાબર, શ્યામતા બળ અથવા તો શ્યામતા બળને બીજા શબ્દોમાં સ્નિગ્ધતા પણ કહેવાય, એ પણ ધ્યાન રાખશો. તો શ્યામતા અથવા તો સ્નિગ્ધતા શું છે એ વાત તમને બરાબર સમજાઈ હશે. ઓકે, સ્તરીય વહન કોને કહેવાય, શ્યામતા ગુણાંક શું છે, એનો એકમ વગેરે આ દરેક બાબત તમારે સમજીને યાદ રાખવાની છે. બરાબર, સાથે કહી દઉં કે ઉદાહરણ નંબર 10.7 જે નાનકડું ઉદાહરણ છે. બરાબર, હું એને અહીંયા ગણાવતો નથી, પણ બહુ સરળ છે. કોઈ કૂતરાની ધમનીમાં બ્લડનું સર્ક્યુલેશન વગેરે વગેરે કંઈક વાત કરી મેં જોઈ લીધું. બરાબર, પણ વેન્ચુરીમીટરના સૂત્રથી સીધો એનો આન્સર મળી જશે. તો દાખલામાં બીજું કંઈ સમજાવવાનું રહેતું નથી. બરાબર, ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો અને વેન્ચુરીમીટરનું સૂત્ર સીધું એપ્લાય કરો, એમાં કિંમતો મૂકો અને સાદુરૂપ આપશો તો તમને આન્સર મળી જશે. તો ઉદાહરણ 10.7 એ આપણે સેલ્ફ લર્નિંગ માટે રાખીએ છીએ. તમે જાતે જ ગણો,
ના સમજાય કોઈ બાબત પ્રશ્ન રહેતો હોય તો મને અવશ્ય પૂછી શકો છો. ઓકે, તો આજની માટે આટલું બરાબર છે. આજે આટલું જ રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમમાં આપણે આગળ વધીશું બીજા ઉદાહરણો સાથે, અને એક અગત્યનો સ્ટોક્સનો નિયમ એ આપણે ક્યારે ભણવાના છીએ એ વાત આપણે આના પછીના લેક્ચર્સમાં કરીશું.